ટ્રક ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે। હિટ એન્ડ રન મામલામાં સરકારના નવા કાયદાને લઈને ટ્રક અને બમ્પર ડ્રાઈવરોમાં નારાજગી જોવા મળી રહી છે અને જેને લઈને ડ્રાઈવરો હડતાલ કરી રહ્યા છે। ઘણી જગ્યાઓ પર ટ્રાન્સપોર્ટ સેવા ઠપ થઈ ગઈ છે। રોજિંદા જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે દૂધ, ફળ, શાકભાજી, પેટ્રોલ, ડીઝલ માટે લોકોની સમસ્યાઓ થઈ રહી છે। ઉલ્લેખનીય છે કે નવા કાયદા અનુસાર અકસ્માતમાં 10 વર્ષની સજાની જોગવાઈ છે અને સાથે જ 7 લાખના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે। આ પહેલા હિટ એન્ડ રન કેસમાં 2 વર્ષની સજાનું પ્રાવધાન હતું। તો આ તરફ સુરતમાં સિટી બસ ચાલકોનો વિરોધ ઉગ્ર અને હિંસક બન્યો છે। સિટી બસમાં તોડફોડ અને હુમલા કરવામાં આવી રહ્યા છે। વિરોધ કરી રહેલા ડ્રાઈવરોએ ડુમસ રોડ ખાતે બસના ડ્રાઈવર પર હુમલો કર્યો। અમુક વિસ્તારોમાં સેવા શરૂ હોવાને કારણે વિરોધ કરી રહેલા ડ્રાઈવરોએ તોડફોડ કરી। ઉલ્લેખનીય છે કે હાલ સુરતમાં 50% ડ્રાઈવરોએ સિટી બસ ચલાવવાની મનાવી લેવામાં આવ્યા છે। તો હિટ એન્ડ રનના નવા કાયદાને લઈને રાજ્યભરના રોડ પર ટ્રકના પૈંડા થંભી ગયા છે અને ત્યારે આ તરફ ટ્રક ચાલકોના આંદોલન વચ્ચે સમજાવટના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને આ માટે પહેલ કરી છે। સાથે જ તેમણે આંદોલન હડતાલની સ્થિતિ અંગે સ્પષ્ટતા પણ કરી છે। એસોસિએશનના પ્રમુખે કહ્યું છે કે ટ્રક ચાલકો નવા નિયમ અંગે અસમંજસમાં છે અને હાલની સ્થિતિએ ગુજરાતમાં 40% ટ્રક ચાલકો આંદોલન કરી રહ્યા છે। ટ્રક ચાલકોને સમજણ આપવાના અમે પ્રયાસો કરી રહ્યા છીએ। અત્યારે ખૂબ જ નાજુક પરિસ્થિતિ થઈ ગઈ છે। સરકાર આ બાબતની ચોખવટ કરે તો ચાલકોને એક શંકા એમના મનમાં છે એનું નિરાકરણ થાય અને એ લોકોને એમ થાય કે એની અંદર એ લોકોને એમની જે ગેરસમજ છે દૂર થઈ જાય। આ કોઈ કાયદો છે એ માત્ર ટ્રક ચાલકો ઉપર નથી, આ તો સ્કૂટર, વાહન, કોઈ બી જાતના વાહનો ચલાવતા ઉપર કાયદો છે અને એમાંય ખાસ કરીને ફેટલ કેસીસ અને એમાં ફેટલ કેસ કરીને લોકો ભાગી જાય એના માટે છે। બાકી તો આનું સામાન્ય અકસ્માતનું પ્રાવિધાન હતું એ તો પહેલા પણ કાયદામાં હતું ને આજે પણ છે। એટલે નવી આચારસંહિતા લોકો લાવ્યા છે એની અંદર નવી કલમના ઉમેરાથી ડ્રાઈવરોને કંઈક થોડી ગેરસમજ થઈ હશે કાં તો પૂરેપૂરી સમજ નહીં મળી હોય એ સમજાવવાનો હું તમારા બધાના માધ્યમોથી આ પ્રયત્ન કરું છું। તો ટ્રક ચાલકોની હડતાલ અંગે અમદાવાદ ટ્રાન્સપોર્ટ એસોસિએશને કહ્યું છે કે ટ્રક ચાલકોને કોઈ ગેરમાર્ગે દોરી રહ્યું છે। એસોસિએશને કોઈ હડતાલનું એલાન કર્યું નથી। તો આપણી સાથે છે અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ તપન શર્મા। તપનભાઈ, તમે ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા છો। અત્યારે ટ્રક ડ્રાઈવરોની હડતાલ ચાલી રહી છે, કાયદો લાવવા માંગી રહ્યા છે જેનું અર્થઘટન અલગ રીતે થઈ રહ્યું છે એવું તમને લાગે છે? હા, આમાં ટ્રક ડ્રાઈવરો વચ્ચે કંઈ ગલતફહમી ચાલી રહી હોય એવું જણાઈ આવે છે। જો પહેલી વાત તો આ છે કે કોઈ પણ ટ્રાન્સપોર્ટ એસોસિએશને હડતાલનું એલાન આપેલું નથી। જે પણ અત્યારે રોડ પર ટોળું વળી રહ્યું છે એ ટ્રક ડ્રાઈવરોને ગેરમાર્ગે દોરીને કોઈ તત્વો વચ્ચે એમને ગલતફહમી ઊભી કરીને આ જે વાહન વ્યવહાર છે એ ખોરવવાનો પ્રયાસ કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે। તમારી શું ડિમાન્ડ છે? ડ્રાઈવરોની શું ડિમાન્ડ છે? ડ્રાઈવરો અત્યારે બધા બહુ ગભરાયેલા છે। ડ્રાઈવરો એવી ઈચ્છે કે જેમ અમને 10 વર્ષની સજા આપવામાં આવે છે, ટોળા અમે કોઈ ફેટલ એક્સિડન્ટ કરી દઈએ અને કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે ટોળું ભેગું થયા છે અને ટોળા અમારા પર હુમલો કરે અને અમારા ડ્રાઈવર ભાઈનું કોઈ મૃત્યુ થઈ જાય તો સરકાર અમને બાહેંધરી આપે કે 10 લાખ જેમ તમે 10 વર્ષની જે સજા છે તમે અમને આપો છો એવી રીતે એ ટોળામાં જે વ્યક્તિએ અમને હુમલા કર્યા હોય એમને 10 વર્ષ સજા આપવી જોઈએ અને 10 લાખની સહાય અમારા પરિવારને પણ મળવી જોઈએ। ટ્રકની હડતાલ છે તેના કારણે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓની સપ્લાય છે તેને અસર પહોંચી રહી છે, આપનું શું માનવું? ચોક્કસ ડ્રાઈવર ટ્રાન્સપોર્ટ વ્યવસાયનો અભિન્ન અંગ છે। અમે તેમાંથી છૂટા ના પડી શકીએ। જ્યારે એ ગભરાયેલા હોય અને ટ્રક સ્વચ્છાએ મૂકી જતા હોય તો સપ્લાય ઉપર અસર પડવાની જ છે। અત્યારે કેટલી સપ્લાય છે તેને અટકી ગઈ છે અને આગળના દિવસોમાં તમે માનો છો કે આનું સમાધાન આવી જવું જોઈએ? 2 દિવસથી MP, UP, બિહાર, રાજસ્થાન અને અમુક ગુજરાતના ક્ષેત્રોમાં આ ચળવળ ચાલી રહી છે। સીધો મારો સંપર્ક ત્યાં નથી એટલે એક તમને કેટલી માત્રામાં છે આ એનો ઇફેક્ટ એ હું અત્યારે ના આપી શકું કારણ કે કાલથી થોડું વધ્યું છે। 1-2 દિવસમાં સ્થિતિ સ્પષ્ટ થશે કે ઇફેક્ટ શું આવે છે। તો જે સપ્લાય છે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુ આવતી હોય છે, શાકભાજી છે, પેટ્રોલ છે, ડીઝલ છે, આ બધી વસ્તુ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તો એની સપ્લાય ઉપર તો કેવી અસર પડી હશે? જો જેટલા ટ્રાન્સપોર્ટના ઓનર્સ છે એ પોતપોતાના ડ્રાઈવરને એજ્યુકેટ કરી રહ્યા છે કે બી તમે સપ્લાય રોકો નહીં। હજી આ કાયદો પાસ થયો છે, હજી કાયદો જે લાગુ થયો નથી, હજી લાગુ થવામાં વર્ષ જેવું સમય લાગશે એવું અમારું માનવું છે।
તો અત્યારે કોઈ ઘટના બનશે તો અમને કોઈ આ 10 વર્ષ સજા થવા નથી, તો તમે વાતો મનાવો. અને અમારી જે શીર્ષ સંસ્થા છે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ, એમની વડાપ્રધાન જોડે, આપણા ગૃહમંત્રી અમિત શાહ જોડે વાતચીત, એક સંપર્ક બનાવવાનો પ્રયાસ ચાલુ જ છે. એમની સાથે વાટો કરીને આ જે અમને શંકા છે એનું સમાધાન લાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. ત્યાં સુધી ડ્રાઈવરો લોકો શાંતિ રાખે એવી અમે અપીલ કરીએ છીએ. તો કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો હડતાલ પર ઉતર્યા છે અને ત્યારે ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના એક પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલની અછત જોવા નહીં મળે. કાયદાને લઈને તમામ ટ્રક ડ્રાઈવરો જે રીતે કહી શકાય હડતાલ પર ઉતરી ગયા છે, કારણ કે અકસ્માતના સંજોગોમાં 10 વર્ષની સજા અને 5 થી 7 લાખ રૂપિયાનો દંડનો વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે. ત્યારે અલગ અલગ રાજ્યોની વાત કરવામાં આવે તો પેટ્રોલ પંપો પર પેટ્રોલની લાંબી કતારો લાગી છે, ઈંધણની અછત ઊભી થઈ છે. ત્યારે ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે, ગુજરાતના એક પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલની અછત જોવા નહીં મળે. તમામ તેમની જે આવશ્યક ચીજ વસ્તુમાં આવતી તમામ ગાડીઓ ચાલુ રાખવામાં આવશે. તમામ જગ્યા પર પેટ્રોલનો પૂરતો સ્ટોક પેટ્રોલ અને ડીઝલનો રહેશે, જેને લઈને ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછત નહીં રહે. જો કે આવશ્યક ચીજ વસ્તુમાં આવતી હોવાને લઈને પેટ્રોલ પંપ ડીઝલ પંપ એસોસિએશનમાં આવેલી તમામ ગાડીઓ યથાવત રહેશે. તેના ડ્રાઈવરો અથવા તેમની ટ્રકો હડતાલમાં નહીં જોડાય, જેને લઈને ગુજરાતમાં લોકોને કહી શકાય કે પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવાની જરૂર નથી, કારણ કે એસોસિએશને આ નિર્ણય કર્યો છે. તમામ વસ્તુ લોકો સુધી પહોંચે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તો ટ્રક ડ્રાઈવરોની હડતાલને લઈને શાકભાજી વેચતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લો શાકભાજી હબ તરીકે જાણીતું છે. અહીંથી અનેક જિલ્લાઓમાં શાકભાજી પહોંચાડવામાં આવે છે, પરંતુ હાલ ટ્રક ડ્રાઈવરોની હડતાલને કારણે શાકભાજીના ભાવ તળિયે પહોંચ્યા છે. ખેડૂતોની વેપારીઓ પણ ભારે નુકસાન થઈ રહ્યું છે અને ભાવ પણ ગગડી ગયા છે. શાકભાજીના ભાવમાં 50% ઘટાડો જોવા મળ્યો. તો 20 કિલો ફ્લાવરનો ભાવ ₹400 થી 500 હતો, જે ગગડીને 120 થી 160 થયો છે. શક્કરિયા કે જેનો ભાવ ₹500 હતા, જે ₹300 પહોંચ્યા છે. હડતાલ લાંબી ચાલશે તો શાકભાજીના ભાવમાં મંદી આવવાની સંભાવનાઓ છે. અને ભાવ તો એકદમ નીચો જ આવી ગયો છે. આમાં કરવાનું શું? અને એના કારણે આ બધું જે માલ વેચાવાનો છે બહુ કાઠું પડે છે. ખેડૂતોને રોજ કમાઈને શું કરવાનું? ટ્રાન્સપોર્ટવાળી હડતાલના લીધે અમારા જે શક્કરીઓ 2 દિવસ પહેલાં 20 થી 25 રૂપિયા જે કિલો જતો, એ આજે હડતાલના લીધે અમારે 12 થી 15 રૂપિયા વેચવાનો વારો આવ્યો છે. એટલે આમાં ખેડૂતોને જો દરરોજ લાઈને વેચી અને કમાવાવાળા છીએ, એટલે અત્યારે બહુ આર્થિક નુકસાન અમારા જાય છે. ખેડૂતોનો માલ આજે પુષ્કળ માત્રામાં પડી રહ્યો છે અને લોકો આજે મૂકીને બી જતા રહ્યા છે. ખેડૂતો જે મફતના ભાવે અહીંયા માલનો નિકાલ કરવો પડે છે અને કાલે ફેંકી દેવો પડે છે, એવી હાલત છે આજે. તો ટ્રક ચાલકોની હડતાલને કારણે શાકભાજીના સપ્લાય પર અસર જોવા મળી રહી છે. ભાવનગર માર્કેટયાર્ડમાં ખેડૂતોએ હલ્લાબોલ કર્યા. ભાવનગર માર્કેટયાર્ડમાં ટ્રક ચાલકોએ હડતાલને પગલે ડુંગળી લાવવા ઉપર બંધ લગાવતા ખેડૂતોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. ગઈકાલે ખેડૂતોએ ડુંગળીના લાવવાની સૂચના અપાઈ હતી. ડુંગળીની હરાજી બંધ રહેતા ખેડૂતોએ માર્કેટયાર્ડમાં હોબાળો મચાવ્યો હતો. આ સાથે હરાજી શરૂ કરવાની ખેડૂતોએ સેક્રેટરીને રજૂઆત પણ કરી છે. એટલે મેં હરાજી પૂર્ણ થયા પછી અમે ચર્ચા વિચારણા કરી કે ભાઈ ટ્રાન્સપોર્ટની હડતાલ છે, એટલે આવતીકાલે અમે પ્રેસ નોટ આપી દીધી. કોઈ ખેડૂત ભાઈઓ હોય, કોઈ દલાલ ભાઈઓએ ડુંગળી યાર્ડમાં લાવી નહીં એવી સૂચના આપી. પણ ગઈકાલે જે ખેડૂતોના ગામડેથી ને વાડીઓથી જે માલ ભરાણા હતા, એટલે એની એ લોકો આવી ગયા હતા. અને આવી ગયા હતા અમે ત્યારે એવી ચર્ચા હતી કે ભાઈ આનો કાંક નિકાલ કરી દઈશું. પણ મોડી રાતે કાંક એવા મેસેજ પડ્યા કે ભાઈ કોઈ વાહન હાઈવે પર જવા ન દેતા, નન્યા ઊભા રાખી દેશે. એની હિસાબે હરાજી બંધ છે. ભાઈ હરાજી શરૂ કરીએ તો પછી લોડિંગ માટે વેપારીને તો લોડિંગ કરવું પડે, પણ ગાડીઓ નથી. ગાડીઓની હિસાબે એટલે ભાઈ હરાજી બંધ રહી છે. પણ અત્યારે વેપારી સાથે અમે ચર્ચા અત્યારે એની મિટિંગ રાખી છે, પણ આવતીકાલે મહેનત કરીને શરૂ કરાવશું એવી અમારી ઓલી છે.